નમસ્કાર. પ્રજાપતિ ગાથા ન્યૂઝ ચેનલની અંદર આ પોડકાસ્ટની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે ઉપસ્થિત છે આપણા ખાસ મહેમાન કે જે આપણા આજે ઘણા બધા જીવન રિલેટેડ પ્રશ્નો છે આજે સોલ્વ કરવાના છે. એવા જ આપણા શ્રીજી કન્સલ્ટન્સીના માલિક કે જેઓ ઘણી બધી કન્સલ્ટન્સીની સર્વિસ આપણને આપે છે ફાઇનાન્શિયલ રિલેટેડ. એમનો થોડો પરિચય હું આપી દઉં તો એમને આ ફિલ્ડનો 20 થી 22 વર્ષનો એક્સપિરિયન્સ છે બેન્કિંગ ક્ષેત્રે, ફાઇનાન્શિયલ ક્ષેત્રે. બરાબર, તો આવા જ આપણા પ્રશ્નો એ સોલ્વ કરવાના છે. અને એમનો નામનો જો હું પરિચય આપી દઉં તો પ્રજાપતિ રાજેશભાઈ જગતિયા, જેઓ આજે ઘણા બધા આપણા પ્રશ્નો સોલ્વ કરશે. તો આપણે આજે રાજેશભાઈ સાથે ઘણી બધી વાતો કરશું અને ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન આજે આપણને મળશે. બરાબર, તો થોડાક આમ વિચારીને બેસી જાજો કે કેવા કેવા પ્રશ્નો આવશે. આજે તમારા પૈસા રિલેટેડ પ્રશ્નો આવવાના છે એટલે તો આપણને મજા જ આવે, સીધી વસ્તુ છે. બરાબર, તો આજે જ આપણે મજાની અને રમતગમત ભરી વાતો કરશું, જેનાથી આપણને ઘણું જાણવા પણ મળશે અને શીખવા પણ મળશે. અને ભવિષ્ય આપણું કેવું છે એ આજે થોડુંક અહીંયા નક્કી થશે. બરાબર, તો આપણે શરૂઆત કરીએ રાજેશભાઈ સાથે થોડા ઘણા પરિચય મેળવવાની. રાજેશભાઈને આપણે ઘણું બધું પૂછવાના છીએ. રાજેશભાઈ, સૌપ્રથમ થોડો તમારો પરિચય આપો કે તમારું બેકગ્રાઉન્ડ શું હતું, ભણવાની શરૂઆત કેવી રીતે કરી, આ ફિલ્ડમાં તમે કેવી રીતે એન્ટ્રી લીધી. નમસ્કાર મિત્રો, સૌપ્રથમ પરિચય મારો ટૂંકમાં આપી દઉં તો મારું હું ગામડાથી ભણેલો છું, નાના ગામમાંથી મોટો થયેલો છું અને મારું એજ્યુકેશન BBA MBA કરેલું છે. 97માં મેં માસ્ટર કરેલું છે અને આ કરિયરની શરૂઆતની વાત કરું તો ફાઇનાન્શિયલ ઇન્ડસ્ટ્રીમાં 2005થી મેં પગ મૂકેલો છે. અને MBA કર્યા પછી મારો શોખનો વિષય હતો કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ. આપણા સમાજની વાત કરીએ અથવા તો આપણા ભારત દેશની વાત કરીએ એટલે ફાઇનાન્શિયલ પ્લાનિંગ એવું હોય કે માણસો જ્યારે ખબર પડે કે હવે પૈસાની જરૂર છે ત્યારે માણસ પ્લાનિંગ કરવા નીકળતો હોય, પણ એ પ્લાનિંગ કેવી રીતના કરવું એ પહેલેથી મારો શોખનો વિષય બની ચૂક્યો છે. એટલે 2005થી આ ઇન્ડસ્ટ્રીમાં છું અને 2005થી લઈ અને ટીલ નાવ 2025 ચાલે છે, 20 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી છે. અને કામની વાત કરું તો સૌરાષ્ટ્રમાં ઘણા બધા તાલુકાઓમાં, ઘણા બધા જિલ્લામાં કામ કરું છું. યસ, ઓકે. હવે રાજેશભાઈ, આમાંથી મને પ્રશ્ન એ થાય છે અત્યારે ઓડિયન્સમાંથી કે અત્યારે કયા લોકોને ફાઇનાન્સિંગ કરવાની જરૂરિયાત છે અને કેવી રીતે ફાઇનાન્શિયલ કરવું જોઈએ, કેવી રીતે ફાઇનાન્સિંગ કરવું જોઈએ, મતલબ કેવી રીતે એને રોકાણ કરવું જોઈએ, કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, એની થોડી ઓડિયન્સને માહિતી આપો. પ્રશાંતભાઈ, ફાઇનાન્શિયલ પ્લાનિંગની વાત કરીએ આપણે તો આ દુનિયામાં જે માણસ સંસારમાં જીવે છે એ દરેક માણસને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું જરૂરી છે. જે માણસ સમાજ સાથે કનેક્ટેડ છે, એના પરિવાર સાથે કનેક્ટેડ છે એને ફાઇનાન્શિયલ પ્લાનિંગ 100% કરવું જોઈએ. જ્યારે માણસ કમાતો થાય, એક એની પોતાની જીવનની એક જવાબદારીમાંથી માણસ જ્યારે આવતો હોય ત્યારથી લઈ અને જેમ એ માણસ જીવનકાળમાં જ્યારે મુક્ત બને ત્યાં સુધી ફાઇનાન્શિયલ પ્લાનિંગ એની જીવન સાથે રહેશે. ઓકે. હવે અત્યારે ફાઇનાન્સિંગ કરવાના રાજેશભાઈ ઘણા બધા રસ્તાઓ છે, SIP છે, મ્યુચ્યુઅલ ફંડ છે, ઘણા બધા ઇન્વેસ્ટિંગ છે, રિયલ એસ્ટેટ છે. તો કયો એવો રસ્તો છે કે જેની અંદર ફાઇનાન્સિંગ છે બેસ્ટ છે અને ભવિષ્યમાં કોઈ ખતરો નથી એમાં? પ્રશાંતભાઈ, ફાઇનાન્શિયલ પ્લાનિંગની વ્યાખ્યાની વાત કરું તો વ્યાખ્યાની ઘણી બધી થઈ શકે. તમારા મત મુજબ ફાઇનાન્શિયલ પ્લાનિંગ જુદું હોય, ઓડિયન્સ માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ જુદું હોય, હું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરાવું છું એ જુદું હોય. પણ એક સિમ્પલ, એક નાનકડો એક ફેમિલીની ડિસ્કશન આપણે કરીએ તો ફાઇનાન્શિયલ પ્લાનિંગ ક્યાં હેલ્પ કરશે આપણા જીવનની અંદર પ્લાનિંગનું મહત્વ શું હોય? આપણા જીવનની અંદર નાણાકીય પ્રશ્નો ભવિષ્યમાં ઘણા બધા આવવાના હોય છે અને એ નાણાકીય પ્રશ્નો કદાચ વ્યક્તિ જો પૂરી રીતે એને રિઝોલ્વ ન કરી શકે અથવા એની વ્યવસ્થા ન કરી શકે તો માણસની આર્થિક વ્યવસ્થા એકદમ નીચે આવી જતી હોય છે. અને ત્યાં એમ કહી શકાય કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ યોગ્ય સમયે, યોગ્ય દિશામાં જો થયું હોય તો આવનારા ફ્યુચરના બધા જ ખર્ચાઓ, એને જોયેલા બધા જ સપનાઓ ઇઝીલી પૂરા કરી શકાય. એના માટે અમે 2-3 વસ્તુ ફાઇનાન્શિયલ પ્લાનિંગ અમે હેલ્પ કરતા હોઈએ કસ્ટમરને. એમાં લાઈફ ઇન્સ્યોરન્સ પાર્ટ આવે, એમાં મ્યુચ્યુઅલ ફંડ આવે, એમાં હેલ્થ ઇન્સ્યોરન્સ આવે. એટલે આ બધી જરૂરિયાતને ધ્યાનમાં લઈ અને કસ્ટમરની ભવિષ્યના આવનારા ખર્ચાઓ, કસ્ટમર છે એ કઈ લાઈફમાં જીવે છે એ બધું ધ્યાનમાં રાખી અને અમે કન્સલ્ટેશન કરતા હોઈએ અને એની પ્લાનિંગ આપતા હોઈએ. ઓકે. હવે રાજેશભાઈ, તમે પ્રજાપતિ સમાજમાંથી છો, તો તમારી જે કન્સલ્ટન્સી છે એ સ્પેશિયલી પ્રજાપતિ સમાજને અથવા તો જે પણ બીજા લોકો છે, બરાબર, આ બંનેમાં કોઈ વધારે કે એક વસ્તુમાં બેનિફિટ કે એવું કંઈ ખરું ગવર્મેન્ટ તરફથી એવી કોઈ સંસ્થા કે એવું કંઈ પણ વસ્તુ કે જેનાથી કોઈ સમાજને વધારે ફાયદો થાય એવું આમાં કોઈ વસ્તુ હોય છે? ના, આપણી કન્સલ્ટન્સી
પબ્લિક માટે બધા માટે ખુલ્લી મૂકેલી છે. કોઈ સ્પેશિયલાઇઝેશન, કોઈ કેટેગરાઇઝ કરેલી વસ્તુ કોઈ નથી કે આ પર્ટિક્યુલર XYZ સર્વિસીસ છે તો આ કમ્યુનિટીને આપવી. અહીંયા અમારી કન્સલ્ટન્સીમાં આવેલા દરેક વ્યક્તિને સર્વિસ, ઇક્વલ સર્વિસ આપવાનો પ્રયત્ન અમારો હોય છે. ઓકે, હવે મારો એક ક્વેશ્ચન એ છે રાજેશભાઈ કે આ એસઆઈપી શું છે, સરળ ભાષામાં અમારી પબ્લિકને સમજાવો, કારણ કે એ અવેર જ નથી એમ, તો એને તમારી એને સાદી અને આપણી કાઠિયાવાડી ભાષામાં એને સમજાવો કે એસઆઈપી એટલે થાય શું અને એમાં કરવાનું શું હોય. પ્રસંગ એસઆઈપી શબ્દ છે ને અત્યારે બહુ પ્રચલિત થયેલો વર્ડ છે. કદાચ બાળકો કદાચ ભણવા જતા હશે ને, સ્કૂલમાં જતા હશે તો પણ એસઆઈપી શબ્દ સાંભળતા હશે. બાળકો મોબાઈલમાં કંઈ સર્ચિંગ કરતા હશે ને તો પણ એસઆઈપી શબ્દ સીધો આવતો હશે. પણ માણસો હજી એમ કેમ કે અજ્ઞાનતા ઘણી બધી છે એસઆઈપી વિશે. અને એસઆઈપી એવું કહું તો સૌથી સહેલું અને સૌથી મોટું માધ્યમ જો હોય પૈસા ભેગા કરવાનું, નાણાં ભેગા કરવાનું, તો એસઆઈપી સિવાય માર્કેટમાં અત્યારે બીજો કોઈ ઓપ્શન નથી. મધ્યમ વર્ગના માણસની વાત કરીએ અથવા નાના માણસની વાત કરીએ તો એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. આપણે પ્રોફેશનલ ભાષામાં કહીએ એસઆઈપી એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, અને દેશી ભાષામાં કહીએ તો સરળતાથી ધીમે ધીમે તમારા રૂપિયા બચી શકે. ઓકે, એના માટે તમારે ક્યાંય બેંકે જવાની જરૂર નથી. એના માટે તમારે કોઈ વ્યક્તિનો સંપર્ક કરવાની જરૂર નથી. એક વખત અમારા ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટનું માર્ગદર્શન હેઠળ તમને જે સજેશન આપ્યું એ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય અને તમારે જ બેંક એકાઉન્ટમાંથી દર વર્ષે તમે જે તારીખ નક્કી કરેલી હોય, તમે જે રકમ નક્કી કરેલી હોય એ રકમ તમારા એક ફંડમાં ભેગી થતી હોય છે. અને એ રકમ તમે જે હેતુ નક્કી કર્યું હોય કે આ પૈસા મારા 10 વર્ષે, 20 વર્ષે, 25 વર્ષે ક્યારે ઉપયોગ કરવો, એ ફંડ એ મુજબ ભેગું થતું હોય. અને 5 વર્ષ, 10 વર્ષ, 20 પછી તમે જે મગજમાં નક્કી કરેલું હોય છે કે મારે આ રૂપિયાનો ઉપયોગ અહીંયા કરવો, તો એ રૂપિયા ત્યારે તમને સરળતાથી ઉપાડી શકો. અને એવું નહીં કે આ બંધન છે. તમે નક્કી કરેલા સમય મુજબ કદાચ એવું પણ બને કે ભવિષ્યની અંદર કંઈ અણધાર્યો ખર્ચો આવી ગયો અથવા તો અણધારી એક આકસ્મિક જરૂરિયાત આવી ગઈ, તો પણ તમે એ એસઆઈપીમાંથી પૈસા વિથડ્રો કરી શકશો. એટલે કહેવાનો ભાવ પસંદ એવો છે કે એસઆઈપી છે એકદમ ફૂલ્લી ફ્લેક્સિબલ ઇન્વેસ્ટમેન્ટ વસ્તુ છે કે ગમે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો, ગમે તે રીતે કરી શકો અને ગમે એવી રકમથી કરી શકો. મિનિમમ 100 રૂપિયા મંથલી પૂરતી થઈ શકે. ઓકે, વાહ. તો ઓડિયન્સ માટે આ વસ્તુ તો બહુ સમજવા જેવી છે કે જો તમે 100 રૂપિયા બચાવીને ભવિષ્ય તમારું જો સુધારી શકતા હોય તો 100 રૂપિયાની હાલમાં જોઈએ તો કોઈ કિંમત જ નથી. એવરેજ જોવા જઈએ તો 100 રૂપિયાનું અત્યારે કાંઈ માર્કેટમાં નથી આવતું, બરાબર. તો રાજેશભાઈ જેવા જો સલાહકાર આપણી પાસે બેઠા હોય તો આપણે એ 100 રૂપિયાને આપણે કેવી જગ્યાએ ઇન્વેસ્ટ કરી શકીએ એ ખરેખર શીખવા જેવી બાબત હતી અત્યારે, જો ઓડિયન્સને સમજમાં આવી હોય તો, બરાબર. અને શીખવા જેવું છે આ વસ્તુ કે એસઆઈપી કેવી રીતે થાય. અને સરળ ભાષામાં ખૂબ રાજેશભાઈ તમે બહુ સરસ જવાબ આપ્યો, સરળ ભાષામાં પબ્લિક સમજી શકે એવો. હવે મારો આગળનો પ્રશ્ન તમને એ રહેશે કે જે નોર્મલ ઇન્વેસ્ટમેન્ટ અને એસઆઈપી આ બંનેમાં વચ્ચે કઈ એવું તફાવત છે, જી જણાવો ઓડિયન્સને કે બંનેમાં તફાવત શું છે. મ્યુચ્યુઅલ ફંડની ઇન્ડસ્ટ્રીમાં વાત કરીએ તો બે રીતે ઇન્વેસ્ટમેન્ટ થતા હોય. એક મ્યુચ્યુઅલ ફંડ, જો કે એસઆઈપી ઇઝ અ મ્યુચ્યુઅલ ફંડ જ કહી શકાય, પણ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરતા હોય એનું નામ આપણે એસઆઈપી આપ્યું. અને બીજું ઇન્વેસ્ટમેન્ટ જેને લમસમ ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય, એટલે એકી સાથે રોકાણ થઈ શકે. ઘણી વખત આપણી પાસે એક ભેગા એક સામટા રૂપિયા આવી જતા હોય, કોઈ પ્રોપર્ટી વેચી હોય અથવા તો ક્યાંયથી કોઈ બોનસ રકમ આવી હોય અથવા તો ક્યાંયથી કોઈ ગિફ્ટની મોટી રકમ આવી હોય, તો એ જ પૈસા આપણે બેંક એફડીમાં રાખી અને 6-7% વ્યાજથી મૂકતા હોઈએ આપણે, જેનાથી એ બેટર છે કે આપણે એ જ પૈસા મ્યુચ્યુઅલ ફંડની અંદર એકી સાથે પૈસા મૂકી દેવા. હવે બેંકમાં આપણે સમજીએ છીએ કે મેક્સિમમ 6 થી 7% એવરેજ રિટર્ન આપણે બેંક વ્યાજ આપે છે. તો આપણા દેશની વાત કરીએ તો આપણા દેશનો ફુગાવાનો દર પણ 6.5%, 7% જેવો ચાલે છે. હવે એની રિટર્નની વાત કરીએ તો જો ફુગાવો જો 7%થી વધે છે અને રિટર્નની વ્યાજ પણ આપણે 6-6.5% મળતું હોય તો એનો મતલબ એવો થયો કે આપણે જે એફડી કરીએ એ એફડી આપણે ભવિષ્યનો લોસ કરીએ છીએ. કેમ કે આજના 1 લાખ રૂપિયાની ખરીદ શક્તિ 1 વર્ષ પછી એની 1,06,000 અથવા 1,07,000 થવાની છે, કેમ કે ફુગાવો વધે છે. ઓકે, તો વ્યાજ છે એની ઇન્કમની વાત કરીએ તો 1 વર્ષ પછી 2 વર્ષથી ફુગાવાની સાથે જો કમ્પેર કરીએ તો 0 થઈ જાય પ્રશાંતભાઈ. ઓકે, એટલે આપણે એવી સલાહ આપીએ છીએ કે એ પૈસા તમે મ્યુચ્યુઅલ ફંડમાં જો પાર્ક કરો તો તમને એક અપેક્ષા કરતા સારું રિટર્ન મળે. અને ફુગાવાને જો બીટ કરી શકતું હોય આજની દુનિયામાં, આપણા દેશની અંદર ફુગાવાને બીટ કરવા માટે માત્ર ને માત્ર મ્યુચ્યુઅલ ફંડ છે કે બીજો કોઈ રસ્તો નથી. ઓકે. તો ઓડિયન્સને બહુ સમજવા જેવી માહિતી આપી છે રાજેશભાઈએ કે તમે ભેગું ઇન્વેસ્ટમેન્ટ ન કરો, બેટર છે કે એસઆઈપી કરો. એસઆઈપી એટલે શું છે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન.
અને એના માટે આવડા અનુભવી ફંડ મેનેજર તમારી સાથે હોય છે, બરાબર, કે એ લોકો ઇન્વેસ્ટ કરી દે છે તમને. એટલે ભેગા પૈસા ઇન્વેસ્ટ કરવા અને થોડા થોડા કરીને ઇન્વેસ્ટ કરવા, તો જે થોડા થોડા કરીને આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ એસઆઈપીની અંદર, એમાં તમને વધારે બેનિફિટ રહેશે, નહીં કે ભેગાથી કરવામાં. બરાબર, ભેગાથી કરવામાં શું થશે, માર્કેટનો ફુગાવો વચ્ચે તો પ્રોબ્લેમ થશે તમને. બીજું, તમે એફડી કરો છો તો તમને વ્યાજમાં પણ ક્યાંક પ્રોબ્લેમ આવે છે, થોડું ઘણું વ્યાજ ઓછું મળતું હોય. જ્યારે એસઆઈપીની અંદર તમને વ્યાજ દરે ઊંચો મળે છે અને ભવિષ્યની અંદર તમારે જે તમે ધારેલા સપનાઓ છે તમે ક્યાંક ને ક્યાંક આરામથી પૂરા કરી શકો છો. આવું રાજેશભાઈનું કહેવાનું થાય છે, બરાબર. એટલે ઓડિયન્સે સમજવા જેવો મુદ્દો હતો, અત્યારનો જે છેલ્લો હમણાં પ્રશ્ન હતો, બરાબર છે. રાજેશભાઈ, મારો આગળનો પ્રશ્ન એવો રહેશે કે કોઈ પણ વ્યક્તિ આજે નવું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરે છે એસઆઈપીની અંદર, તો એને કઈ કઈ બાબતો ધ્યાને રાખવી જોઈએ? પ્રશ્ન સિમ્પલ છે. જ્યારે રોકાણ કરવા ઈચ્છતો હોય ત્યારે એમના મગજમાં એક ધ્યેય ફિક્સ હોય, એક ગોલ નક્કી હોય કે મારી પાસે 1 લાખ રૂપિયા છે, તો મારે આ 1 લાખ રૂપિયાનો ઉપયોગ ક્યારે કરવો છે. અમારો કસ્ટમર પાસે સિમ્પલ એક જ ક્વેશ્ચન હોય કે તમે રોકાણ કરવા માટે જે મૂડી મને આપો છો એ મૂડીનો ઉપયોગ તમારે ક્યારે અને કેવી રીતના કરવો છે. જો મને એ ખબર હોય અને કસ્ટમરને ખબર હોય કે મારે આ પૈસાનો ઉપયોગ ક્યારે કરવો છે, તો એ સમયે આપણે કયા ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ એમાં કસ્ટમરને સલાહ આપતા હોય. કારણ કે માર્કેટની અંદર આપણે દેશની અંદર અત્યારે 46 કંપની કામ કરે છે, 36 AMC પ્રેઝન્ટ ઇન ઇન્ડિયા. એમાંથી દરેક કંપની પાસે 50-60 ફંડ હોય છે. અને દરેક ફંડનું ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો અલગ અલગ હોય છે. એટલે જો હોલ્ડિંગ પીરિયડની આપણે ખબર હોય તો હોલ્ડિંગ પીરિયડ મુજબ કસ્ટમરને રિસ્ક એપેટાઇટ કેટલી છે એ ધ્યાનમાં રાખીને સલાહ આપતા હોય. એટલે એને એવરેજ રિટર્ન, અને જ્યારે પૈસા જ્યારે કસ્ટમરની ઈચ્છા પ્રમાણે જોતા હોય ત્યારે એક સારું રિટર્ન આપી શકીએ, અને ઇન ફ્યુચર જ્યારે માર્કેટ અપ્સ એન્ડ ડાઉન હોય તો એના બેનિફિટ લઈ શકાય. ને ભવિષ્યમાં વચ્ચે વચ્ચે સમય આવતો હોય, માર્કેટ જ્યારે ડાઉનફોલ આવતો હોય તો એ ફંડને સ્વિચ પણ કરી શકાય. ઓકે, તો રાજેશભાઈ બહુ સરસ આ બાબતમાં પણ માહિતી આપી કે જે નવા રોકાણકારો છે, કોઈને ઉદાહરણ તરીકે તમારામાંથી જો કોઈને એસઆઈપી કરવું છે, હજી સ્ટાર્ટ જ કરવું છે આ મહિનેથી ધારો કે, તો તમારે બહુ વધારે બાબતોને ધ્યાનમાં રાખવાની જરૂર નથી. જે ફંડ મેનેજર જે ખાલી તમને સલાહો આપે છે, બસ રાજેશભાઈ જે સલાહ તમને આપે છે, બસ એ સલાહ મુજબ તમે થોડા થોડા એના ઉપર ભરોસો મૂકીને તમે ચાલો, બરાબર, તો તમારા પૈસા ક્યાંય ફસાશે નહીં ક્યારેય, બરાબર. કારણ કે કોઈ પણ કંપની કંઈ રાતોરાત તો બંધ થવાની નથી, સીધી વસ્તુ છે, બરાબર. આ માર્કેટમાં અપડાઉન થોડું ઘણું જતું હોય છે, પણ એસઆઈપીની અંદર એવું બહુ અપડાઉન જવાની બહુ સંભાવના છે નહીં, બરાબર. જે બીજું શેર માર્કેટ આ તેમાં જે થતું હોય છે એવું તો આમાં નથી થતું. એમ મતલબ તમારા પૈસા, એમ કહી શકાય રાજેશભાઈનું એમ કહેવાનું છે કે તમારા પૈસા સેફ છે એસઆઈપી કર્યા પછી, બરાબર છે. તો ઓડિયન્સે થોડુંક ધ્યાનમાં લેવા જેવી બાબત છે અને ઓડિયન્સે સમજવા જેવી બાબત છે, બરાબર. રાજેશભાઈ, મારો તમને આગળનો ક્વેશ્ચન એ રહેશે, જો માર્કેટ ડાઉન જાય તો એસઆઈપી ચાલુ રાખવી કે બંધ કરી દેવી? તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો પ્રશાંતભાઈ. અત્યારે હું તો ઘણા સમયથી આ વ્યવસાયમાં જોડાયેલો છું. એટલે આપણે ઇન્ડિયન ટ્રેન્ડ એવો છે કે માર્કેટ જ્યારે ડાઉન ત્યારે માણસો પૈસા ઉપાડવા આવે. ખરેખર એવું ન હોય. જ્યારે માર્કેટ ડાઉન થતું હોય અને એનો મતલબ શું, માર્કેટ ડાઉન છે એટલે એનો મતલબ એવું થાય કે તમને સસ્તા ભાવે માલ મળે છે. ઓકે. અને આપણે જ્યારે જ્યારે માર્કેટમાં સેલ લાગતા હોય ત્યારે આપણે શું કરીએ, ઓછા ભાવની ખરીદી વસ્તુ પરચેસ કરીએ જ ને. તો મ્યુચ્યુઅલ ફંડ પણ એવું જ છે કે જ્યારે જ્યારે માર્કેટનું કરેક્શન આવે ત્યારે તમારા યુનિટના ભાવ ઓછા હોય, ત્યારે પૈસા ઉપાડવાને બદલે તમારે પૈસા પાર્ક કરવા જોઈએ. વધારે તમારે એ પૈસા એ ફંડમાં ટોપઅપ કરવું જોઈએ, અથવા તો વધારે એસઆઈપીની અમાઉન્ટ વધારવી જોઈએ, અથવા તો લમસમ પૈસા વધારે તમારે પાર્ક કરવા જોઈએ. એવી અમે સલાહ આપી શકીએ કસ્ટમરને. ઓકે, તો આ એસઆઈપી ઉપરથી આ ક્વેશ્ચન બહુ સમજવા જેવો હતો કે માર્કેટ ડાઉન ત્યારે એસઆઈપી ચાલુ કરી બંધ કરી દેવી. ખરેખર બધાના મગજમાં એવી મેન્ટાલિટી હોય કે માર્કેટ ડાઉન જાય એટલે પૈસા કાઢી લઈને ડૂબી જાય, તો પણ આવું હોતું નથી ખરેખર. એસઆઈપી જ્યારે ડાઉન જાય ત્યારે રાજેશભાઈનું એમ કેવું છે કે ત્યારે તો પૈસા નાખવા જોઈએ, અંદર કાઢવા ન જોઈએ, બરાબર. કારણ કે ગમે ત્યારે જે વસ્તુ ડાઉન જશે, એટલે આમાં પ્રકૃતિનો આમ પણ નિયમ છે, બધી વસ્તુ ડાઉન જવાનો મતલબ એ નથી કે ખાડામાં વહી જાય, એવું ના હોય ક્યારે, બરાબર. એ વસ્તુ કેવી જતી હોય, ધીમે ધીમે પાછી ઉપર પણ ચડે છે, બરાબર. એમાં સેલનું ઉદાહરણ બહુ જોરદાર આપ્યું રાજેશભાઈ કે સેલમાં ક્યારે પબ્લિક જાય, ત્યારે સસ્તી વસ્તુ મળતી હોય ત્યારે, બરાબર. એટલે એસઆઈપી એવી જ વસ્તુ છે કે એમાં તમે પૈસા જ્યારે ડાઉન જાય ત્યારે કોઈ ડરવાની જરૂર નથી, એ પાછું અપ જશે જ. કારણ કે જેવી કંપની ગ્રો કરશે, જેવું ફંડ ગ્રો કરશે, એટલે તમારા પૈસા પાછા ગ્રો કરશે, બરાબર છે. એટલે ગ્રાફ હંમેશા આવી રીતે અપડાઉન થતો હોય છે, એમાં કોઈ ડરવાની જરૂરિયાત છે નહીં, બરાબર. અને સાથે આવા આપણી સાથે આવા અનુભવી ફંડ મેનેજર બેઠા હોય પછી તો ડરવાનો કોઈ મુદ્દો જ નથી આવતો, બરાબર. બે ઝીઝક તમે ઇન્વેસ્ટ કરી શકો છો, બરાબર. રાજેશભાઈ, મારો આગળ એવો પ્રશ્ન રહેશે કે આમાં જે અત્યારે જે ઓનલાઈન જે ફ્રોડ થાય છે, જે જોખમો છે બધા, એ ઘટાડવા માટે શું કરી શકાય? એમ આપણે શું શું ધ્યાને રાખવું જોઈએ જેથી કોઈ જોખમ ના આવે આપણી ઉપર? માર્કેટની અંદર અમારા જેવા કન્સલ્ટન્ટ ઘણા બધા કામ કરે છે, અને સાથે સાથે તમે જાણો છો કે અત્યારે ઓનલાઈનનો જમાનો
બહુ આગળ છે. હમ અને અત્યારની જે યંગ જનરેશનની વાત કરીએ આપણે, તો જે ઓનલાઈન ઉપર વધારે પડતા ભાર મૂકતા હોય છે. અને મારી પાસે કેટલા બધા કસ્ટમર આવે કે ઓનલાઈનમાં જ્યારે તમે કોઈ મોબાઈલ સર્ચિંગ કરો છો, કે સર્ચિંગ કરો છો, ફેસબુક જોવો છો, તો ઘણી બધી કંપનીઝ છે ઓનલાઈન વર્ક કરે છે અને એ લિંક ઉપરથી કસ્ટમર ઇન્વેસ્ટમેન્ટ પણ કરતા હોય છે. અને ઘણી બધી કંપનીઝ છે જે તમને ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ પણ કરે છે. તો થાય છે શું, તમે ત્યાં ખાલી માત્ર ને માત્ર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ઓનલાઈન પ્લેટફોર્મ ઉપરથી તમને ક્યારે એવી સલાહ નહીં આવે કે હવે અત્યારે સિનારીઓ માર્કેટમાં ચેન્જ છે તો તમે ફંડ ચેન્જ કરો. ઓકે. ઓનલાઈન માર્કેટમાંથી ક્યારે એવી તમને સલાહ નહીં આવે કે અત્યારે આ સમયમાં તમારે આ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. માત્ર તમે ઓનલાઈન પ્લેટફોર્મનો એક ઉપયોગ કરી શકો છો. એ ઓનલાઈન પ્લેટફોર્મથી તમે પૈસા પાર્ક કરી શકો છો. અને કસ્ટમર એવું વિચારતો કે મારી પાસે સમય નથી એટલે હું ઘરે બેસીને ઇન્વેસ્ટમેન્ટ કરી શકું, તો એવું નથી. અત્યારે બધી જગ્યાએ ડિજિટલ કામ થાય છે. હું મારી કન્સલ્ટન્સીની વાત કરું તો મારી કન્સલ્ટન્સીમાં પણ એક વખત અમે કસ્ટમરને લાઈવ ફિઝિકલ અથવા તો ફોન ઉપર મળ્યા હોય, બાકી બધું કામ ડિજિટલથી જ થાય છે. તમારે ઘરે બેસીને ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે. અમે લિંક આપીએ એટલે લિંક ઉપર તમે પૈસા તમારી અનુકૂળતા મુજબ તમે એ પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. પણ એટલું ખાસ કહીશ ઓનલાઈન અને ઓફલાઈનમાં ફરક શું હોય છે. ઓનલાઈનમાં ક્યારેય તમને સામેની સલાહ નથી આવતી, ઓફલાઈનની અંદર અમારી સલાહ આવતી હોય છે. કે સમયાંતરે તમારું ફંડનું રિવ્યૂ કરવું પડે. આપણે એક એજ થાય એટલે આપણા શરીરની બોડી કેમ ચેકઅપ કરાવતા હોઈએ આપણે, સમય જાય ત્યારે આપણે ઘરમાં કેમ બધી સફાઈ કરતા હોઈએ આપણે, તો સેમ વસ્તુ તમે જે પૈસા બચાવો છો તમારા ભવિષ્ય માટે, તો એ ઇન્વેસ્ટમેન્ટ 5 વર્ષે, 2 વર્ષે, 10 વર્ષે એમાં ઘણો બધો કચરો આવી ગયો હોય, માર્કેટ ટ્રેન્ડ્સના હિસાબે ઘણી બધી ખોટું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયેલું હોય, તો એ તમને સલાહ કોણ આપશે? એટલે આવી સલાહ જો મળી જાય તો તમારો પોર્ટફોલિયો જે તમે નક્કી કરેલું છે કે મારે ભવિષ્યમાં આટલા પૈસા જોઈએ છે, તો સમયાંતરે જો એ પોર્ટફોલિયો રિવ્યૂ કરવામાં આવે તો રિવ્યૂના આધારે તમે સારો એક ગોલ અચીવ કરી શકો છો. ઓકે. જો આ બહુ સમજવા જેવો જવાબ હતો, બરાબર. રાજેશભાઈ બહુ સરળ ભાષામાં અને આપણી ભાષામાં જવાબ આપ્યો કે આમાં ક્યાં ક્યાં ખતરા છે. હવે અત્યારે શું છે કે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઇન્વેસ્ટમેન્ટ થાય છે એસઆઈપીની અંદર. તો શક્ય હોય તો આપણે ઓફલાઈન વ્યક્તિઓ સાથે જોડાઈને ફંડ મેનેજર જે હોય છે, જેમ કે રાજેશભાઈ પ્રજાપતિ છે, એની સાથે જોડાઈને તમે એની સાથે બેસો, એની સાથે ચર્ચા કરો. કારણ કે અહીંયા પૈસાનો સવાલ છે, સમજો. અહીંયા કોઈ બીજી વસ્તુનો સવાલ છે નહીં, બરાબર. એટલે તમે બને ત્યાં સુધી ઓનલાઈન ફ્રોડમાં ન ફસાવ એના કરતાં તમે ઓફલાઈન ચર્ચા કરો, બેસો. અડધી પોણી કલાક તમે દર મહિને જ્યારે પૈસા તમારા પે કરવા આવતા હોય છો એસઆઈપીની અંદર, ત્યારે એમની સાથે બેસો, એને પૂછો બધું કે કયું માર્કેટ અપ છે, કયું માર્કેટ ડાઉન છે, તો ખતરો ઓટોમેટિકલી ઘટી જશે. કારણ કે આપણી કરતાં એની પાસે અનુભવ વધારે હોય, આપણે જે નવા હોય ફિલ્ડની અંદર, બરાબર. તો આવી નાની નાની બાબતોનું જો ધ્યાન રાખીએ તો વાંધો ના આવે. રાજેશભાઈ, મારો એવો ક્વેશ્ચન છે, મિડલ ક્લાસ જે ફેમિલી છે, બરાબર, એના માટે એસઆઈપી શું કામ જરૂરી છે, એવું કેમ? પ્રશ્ન બહુ સારો અને ક્રિટિકલ પ્રશ્ન પૂછો. અત્યારે કોઈ પણ સમાજની વાત કરીએ અથવા તો આપણા દેશની વાત કરીએ તો આપણા દેશમાં 10% માણસો એવા છે કે જેને આવા ઇન્વેસ્ટમેન્ટની કદાચ જરૂર નથી. બાકી 90% માણસો છે કે એને ક્યાંક ને ક્યાંક આવા ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે છે. એટલે હું સરળ ભાષામાં તમને એટલે જ કહીશ કે મિડલ ક્લાસનું જ્યારે કોઈ પણ ઘરનો બીમારીનો પ્રશ્ન હોય, બાળકોના એજ્યુકેશનના પ્રશ્ન હોય, બાળકોના મેરેજના પ્રશ્ન હોય, અથવા તો પોતાના રિટાયરમેન્ટના પ્રશ્ન હોય, જ્યારે સમય આવીને ઊભો રહીએ ને ત્યારે પ્લાનિંગની કોઈ વ્યવસ્થા જ ન હોય. પણ જો આ વ્યવસ્થા, આ 4-5 પ્રશ્નોની વાત કરી મેં તમને, બાળકોના એજ્યુકેશન છે, બાળકોના મેરેજ છે, પોતાના ફેમિલી ટ્રીપની વાત કરીએ, ફોરેન ટ્રીપની વાત કરીએ, અથવા પોતાના રિટાયરમેન્ટની વાત કરીએ, જો આ બધું પહેલેથી સેટ થયેલું હોય, ઓકે, તો એ તમે બધા આવનારા ભવિષ્યના ખર્ચાઓ ઇઝીલી મેનેજ કરી શકાય. અને મિડિલ ક્લાસની વાત કરીએ તો ખર્ચો જ્યારે સામે આવે ને ત્યારે ખબર પડે કે આ પૈસાનો થશે શું. ઓકે. એટલે મિડિલ ક્લાસ માટે જ્યારે માણસ કમાતો થાય ત્યારે બચતની ટેવ હોવી જરૂરી છે. ઓકે. હવે જે મિડલ ક્લાસ ફેમિલી છે એના માટે રાજેશભાઈ બહુ મસ્ત સલાહ આપી, એક સમજવા જેવી, કે તમે નાની નાની શરૂઆત બચાવવાની કરી દો. કારણ કે મિડલ ક્લાસની મેન્ટાલિટી એવી છે કે સામે મોટો ખર્ચો આવીને ઊભો રહીએ ને ત્યારે ખબર પડે કે હવે શું કરવું, હવે કાંઈ નથી થાય એમ સામે, બરાબર. સામે મોટો રાક્ષસ આવીને ઊભો રહી ગયો ને એવું લાગે, બરાબર. એટલે ત્યારે ડરવાની તમારે એટલી બધી જરૂર એટલા માટે પડે કે કારણ કે પહેલેથી તમારી કોઈ પ્રી પ્લાનિંગ જ નથી, બરાબર. તો રાજેશભાઈ એવી સલાહ આપવા માગે છે પબ્લિકને અને ઓડિયન્સને કે તમે પહેલેથી પ્રી પ્લાનિંગ માર્યો. ખર્ચા અમુક ફિક્સ જ હોય છે, જે બધાને થતા જ હોય છે, બરાબર. તો એના માટે થઈને અત્યારથી થોડું ભેગું કરવાનું ચાલુ કરી દઈએ, એસઆઈપી થોડું કરીએ, અથવા તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીએ તો વાંધો ના આવે. ભવિષ્યમાં કોઈ મોટો ખર્ચો આવે છે તો તમારી પાસે સેફ પૈસા પડ્યા છે, એટલે તમારું કામ રોડવાઈ જશે એવું કહી શકાય, બરાબર ને રાજેશભાઈ? હવે મારો આગળનો ક્વેશ્ચન એ રહેશે, થોડુંક ઇન્સ્યોરન્સ સેક્શનમાં આપણે જઈએ કે ઇન્સ્યોરન્સ શું છે એના બાબતમાં.
આ જીવન વીમો શા માટે? આ પણ અમારી ઓડિયન્સનો ક્વેશ્ચન છે. એટલે જીવન વીમો અત્યારે બહુ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે રિસન્ટલી આપણે એક મોટા શબ્દથી બહુ પરિચિત થઈ ગયા, કોરોના. ઓકે. આજથી 5 વર્ષ પહેલા કોરોના શબ્દ કદાચ આપણે ખબર નહોતો, હમ. અને જ્યારે સાંભળ્યો કે કોરોના શું છે ત્યારે આપણે બધા મોતથી નજીક આવી ગયા હતા. ઓકે. આપણે કોઈ એકબીજા સાથે વાતચીત પણ નહોતા કરતા, એકબીજાને ઘરે જવાથી પણ બંધ થઈ ગયા હતા, અને એક કહેવાય કે અંગત સગા ભાઈ હોય એ પણ એકબીજાથી દૂર જતા હતા. એટલે ત્યારે આપણે બધાએ એવું ફીલ કર્યું કે જ્યારે કોરોના સમયની અંદર સગા ભાઈની ડેથ થાય અથવા તો ફાધર મધરની ડેથ થાય ત્યારે કદાચ આપણે બધા સ્મશાને પણ જઈ શકતા નહોતા. તો એવી પરિસ્થિતિમાં આપણા પરિવારનું કોણ? ઓકે. આપણા પરિવારનું કોણ? હું પ્રશાંતભાઈ એક સિમ્પલ ઓડિયન્સને એક પ્રશ્ન પૂછું કે તમે જ્યાં સુધી કમાવ છો ત્યાં સુધી તમારો પરિવાર સેફ છે માની શકાય? હા, ત્યાં સુધી જ્યાં સુધી એક્ટિવ ઇન્કમ છે ત્યાં સુધી માની શકાય. પણ થોડીક વાર પૂરતા આપણે માની લઈએ કે જો મારી ઇન્કમ બંધ થઈ ગઈ, હું મારા પરિવાર સાથે નથી, તો મારી વાઈફ, મારા બાળકો, મારા ઉપર ડિપેન્ડન્ટ મારા ફાધર મધર, એનું કોણ ધ્યાન રાખશે? એવા 2 નામ લખી શકીએ ખાલી આપણે? કદાચ એ નામ ન લખી શકીએ આપણે. એવી આ દુનિયામાં કોઈ એક વ્યક્તિ નથી કે તમારી ગેરહાજરીમાં તમારા બાળકો, તમારા વાઈફ, તમારા ફાધર મધર સાચવી શકે. એના માત્ર ને માત્ર એક મોટો ઇન્સ્યોરન્સ જો કવર કર્યો હોય તમને, તમારા બાળકોને, તમારા વાઈફને, તમારા ફાધર મધરને સાચવશે. ઓકે. હા, તો જીવન વીમા વિશે પણ રાજેશભાઈ બહુ સરસ વાત કરી. જીવન વીમો શું વસ્તુ છે? જીવન વીમો એટલે તમે નથી, હયાત નથી ધારો કે, છતાં પણ તમારા પરિવારને ક્યાંય પણ કોઈ જાતનો પ્રશ્ન ન રહે એના માટે જીવન વીમો જરૂરી છે. એસઆઈપી તો આખી વસ્તુ જ અલગ છે, જીવન વીમો વસ્તુ અલગ થઈ ગઈ. અહીંયા જોવો તમે, એસઆઈપી છે એ તમે છો નથી, મુદ્દો નથી ત્યાં. એ તો લોંગ ટાઈમમાં તમારા જે ડ્રીમ્સ છે, તમારા જે સપનાઓ છે એ પૂરા કરવા માટેની વસ્તુ છે. પણ અહીંયા તો તમે હાજર જ નથી. તમે હાજર નથી છતાંય તમે જો મજબૂત અને મક્કમ રહેવું હોય તમારે, તો તમારે શું જરૂરી છે? તો એના માટે જીવન વીમો, અને જીવન વીમો લેવો જરૂરી જ છે. કારણ કે ભવિષ્યની અંદર તમે નથી, કોરોનાનું બહુ સરસ ઉદાહરણ આપ્યું. કોરોનાની વચ્ચે આપણે પણ જોયું કેવી પરિસ્થિતિ હતી, બરાબર? તો આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે આપણે હયાત ના હોય તો પાછળ પરિવારને સાચવવા માટે જો મક્કમ એક રસ્તો હોય આપણી પાસે, તો એ છે ટર્મ પ્લાન, બરાબર? એટલે કે જીવન વીમો જરૂરી છે, બરાબર? જીવન વીમો જો લીધેલો હોય છે તો પાછળ આખું ફેમિલી છે એ બહુ સેફલી, આરામથી પોતાનું જીવન પસાર કરી શકે છે, બરાબર? રાજેશભાઈ, આના પછી મારો એ પ્રશ્ન એ રહેશે કે આ ટર્મ પ્લાન જે છે એનું મહત્વ શું છે? ટર્મ પ્લાન એક સીધી સરળ ભાષામાં કહીએ તો માણસની ગેરહાજરીમાં તમારા પરિવારને એક મોટી રકમ હાથમાં આવે. ઓકે. હું આજથી 10 વર્ષ પહેલાંની વાત કરું, મેં જ્યારે મારી કરિયર શરૂ કરી ત્યારે ટર્મ પ્લાનનું માર્કેટમાં આટલું બધું અસ્તિત્વ નહોતું, અને ટર્મ પ્લાનની માર્કેટમાં કોઈ સમજણ નહોતી. તો છેલ્લા 10 વર્ષની વાત કરી કે 10 વર્ષથી ટર્મ પ્લાનની અવેરનેસ માર્કેટમાં અતિશય અવેરનેસ આવી ગઈ, અને ટર્મ પ્લાન માણસની લાઈફમાં કામ ક્યાં આવે? તો હું ફોર એક્ઝામ્પલ કહું કે તમારી જેટલી વાર્ષિક આવક છે, 5 લાખ, 10 લાખ, 20 લાખ, તમારી જે વાર્ષિક આવક છે એના 10 ગણો ઇન્સ્યોરન્સ તમારી પાસે હોવો જોઈએ. ઓકે. જો તમારી પાસે વાર્ષિક આવકનો 10 ગણો ઇન્સ્યોરન્સ હોય તો તમારી ગેરહાજરીમાં તમારો પરિવાર સેફ છે એવું કહી શકાય. આ એક થંબ રૂલ છે ઈરડાનો. ઓકે. અને ટર્મ પ્લાનની અંદર નાનું પ્રીમિયમ ભરી અને મોટું જોખમ કવર કરી શકાય. ઓકે. ફોર એક્ઝામ્પલ વાત કરું તો એક 25-30 વર્ષની વ્યક્તિ જ્યારે કમાવાનું શરૂ થયું હોય અને કરિયરની શરૂઆત જ કરે છે, તો એવા સમયે જો ટર્મ ઇન્સ્યોરન્સ લઈ લીધો હોય તો હાર્ડલી 8-10 હજાર રૂપિયાના પ્રીમિયમમાં 1 કરોડનું જોખમ કવર કરી શકાય. 1 કરોડ રૂપિયાનો વીમો કરી શકાય, વીમો કવર કરી શકાય. તો એની લાઈફની અંદર વીમો ક્યારેય લેવાની જરૂર નથી. અને ભવિષ્યમાં આપણી લાઈફ ક્યાં સુધી પહોંચવાની છે એ ઈશ્વરના હાથમાં છે. ભવિષ્યમાં આપણે 60 ના થવાના છીએ કે 100 ના થવાના છે એ આપણે ખબર નથી, પણ આવી કોઈ અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ જો બની જાય તો આપણા પરિવારને એક મોટી રકમ હાથમાં દઈને જાય છે, અને એ પણ વાઇટ ઇન્કમ, એના પર કોઈ ટેક્સ નથી હોતો. ઓકે. તો આ પણ ઓડિયન્સને છે ને બહુ સમજવા જેવો મુદ્દો હતો કે ટર્મ પ્લાન શું છે. આ શબ્દ અત્યારે માર્કેટની અંદર તમે જોવો તો બધી બાજુ બેનરો લગાડેલા હોય છે, બધાના મોઢે તમે સાંભળતા હોઈએ છીએ, બરાબર? આ ટર્મ પ્લાન શું છે? ટર્મ પ્લાન એટલે તમારી હયાતી નથી, તમારું કાંઈ પણ કોઈ જાતનું એક્સિડન્ટ થાય છે, તમારી હયાતી નથી હોતી, ત્યારે પણ તમે જો નાનું અત્યારે જો પ્રીમિયમ ભર્યું હોય છે થોડું ઘણું વર્ષનું, તો એ તમને એટલો પૈસો આપી શકે ભવિષ્યની અંદર, ભવિષ્યની પેઢીને, કે એને કદાચ થોડું ઘણું સમય સુધી કદાચ ન કમાય ને તો બી ચાલે, બરાબર? એટલે આમ જોવા જઈએ તો આ જીવન વીમો, ટર્મ પ્લાન, આ બધું થોડું રાજેશભાઈ ક્યાંક કનેક્ટેડ જ છે ને, એવું કહી શકાય ને? ફાઇનાન્શિયલ પ્લાનિંગની અંદર
ટર્મ પ્લાન અને ઇન્સ્યોરન્સ શું કામ જરૂરી છે? ફોર એક્ઝામ્પલ કે એક મિડલ ક્લાસનો માણસ સેવિંગ કરીને પૈસા બચાવ્યા છે, ઓકે સેવિંગ કરીને થોડા પૈસા બચાવી દીધા, હવે થોડી વાર પૂરતા વિચાર લે કે એની પાસે ફંડ ઘણું બધું થઈ ગયું છે, પણ ભગવાન ન કરે એની લાઈફમાં કંઈ થઈ જાય અને ભાઈ એના પરિવાર સાથે ગેરહાજર છે, ઓકે તો એને પરિવારની પૈસા વાપરશે કે બચાવેલા પૈસા એ જ વાપરશે. હમ એટલે અમે અમારા ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં એવું સોલ્યુશન હોય કે તમારા બચાવેલી પૈસામાંથી તમારી ગેરહાજરીનો 1 રૂપિયો ઓછો નથી થવાનો, એ પ્લાનિંગ મુજબ ચાલતું જ રહેશે. પણ ઇન્સ્યોરન્સની રકમ જે આવેલી છે એ તમારી ઇન્કમની ખોટ પૂરી કરશે. ઓકે ભવિષ્યમાં તમે અત્યારે જે તમે કમાઓ છો એ જ ઇન્કમ તમારા પરિવાર માટે કાયમ મળતી રહે, તમારી ગેરહાજરીમાં પણ. એને ટર્મ ઇન્સ્યોરન્સ કહી શકાય. તમે જે બચાવેલી રકમ છે એ તમારી પાસે જ રહેવાની છે, ઓકે પણ તમે જે ઇન્સ્યોરન્સની રકમ આવે છે એ તમારી આવકની ઉણપ દૂર કરશે. ઓકે જો આ પણ બહુ સમજવા જેવો મુદ્દો અને બહુ સમજવા જેવી વાત હતી કે આ ટર્મ પ્લાન પછી અત્યારથી જે નાનું નાનું પ્રીમિયમ ભરેલું હોય એ છે શું ખરેખર ભવિષ્યમાં તમે નથી તો એ તમારી ઇન્કમ ચાલુ રહી, બરાબર છે. આગળની પેઢી કદાચ કોઈના બાળકો ધારો કે નાના છે, બરાબર, અને અત્યારથી એના પપ્પા છે થોડું ઘણું પ્રીમિયમ ભરતા હોય વર્ષનું 5-10 હજાર જે બી, બરાબર, તો એ ભવિષ્યમાં એના બાળકો જ્યારે મોટા થાય ત્યારે કદાચ એને નોકરી ક્યાંય નથી મળતી, ક્યાંય બિઝનેસ નથી થતો, તો એના પપ્પાના પૈસા એટલા તો આવેલા હોય છે કે એને થોડોક સમય પૂરતું તો આરામથી એનું વેલ સેટલ લાઈફ જીવી શકે છે, પછી ત્યાં તો એનું એ કરી લે, બરાબર. એટલા માટે થઈને ટર્મ પ્લાન જરૂરી છે કે ભવિષ્યની જે પેઢી છે એ આરામથી સર્વાઈવ કરી શકે, બરાબર ને રાજેશભાઈ? ઓકે રાજેશભાઈ, મારો આગળનો ક્વેશ્ચન એ રહેશે કે આ હેલ્થ ઇન્સ્યોરન્સ જ્યારે આપણે લઈએ છીએ તો કઈ બાબતો ત્યારે થોડી ઘણી ધ્યાને રાખવી જરૂરી છે કે આ બાબત ધ્યાને રાખીએ ને તો સેફલી પૈસા બચી શકે એમ છે? જો હેલ્થ ઇન્સ્યોરન્સ માટે પ્રશાંત એવું કહી શકે, હેલ્થ ઇન્સ્યોરન્સની અંદર અત્યારે ગવર્મેન્ટની ઘણી બધી યોજનાઓ ચાલુ છે. આપણી ગવર્મેન્ટ પણ હેલ્થ ઉપર વધારે ફોકસ કરે છે અત્યારે, અને ઘણી બધી ફેસિલિટી અત્યારે ગવર્મેન્ટ ફ્રી ઓફ સર્વિસ આપે છે. ઓકે પણ એમાં બધી બીમારીઓ કવર નથી થતી, એટલે પબ્લિકને એક વસ્તુ બહુ ખાસ સમજવા જેવી છે કે હેલ્થ ઇન્સ્યોરન્સની રકમ બહુ નાની હોય, અને નાની રકમ એટલી નાની કહી શકાય કે રોજનો 1 લીટરને દૂધનો જેટલો ભાવ છે ને એટલું પ્રીમિયમ પણ પરિવાર નથી આવતું. ઓકે એટલે આપણે લાઈફ માટે જો રોજ 1 લીટર દૂધ પી શકતા હોઈએ આપણે આપણા પરિવાર માટે, તો હેલ્થ ઇન્સ્યોરન્સ રકમ રોજનો 1 લીટર જેટલો ભાવ પતિ પત્ની અને 2 બાળકોનું પ્રીમિયમ એટલું થતું નથી. અને આ જ પ્રીમિયમની અંદર ભવિષ્યમાં તમારા મેડિકલ ક્ષેત્રે જે કંઈ ખર્ચા આવવાના એ બધા ફ્રી ઓફ કોસ્ટ થવાના છે. અને એ પણ કેવા, કોઈ પણ સારી હોસ્પિટલમાં, અને એ પણ કેવા રૂમમાં, એ પણ હોસ્પિટલના સ્યુટ રૂમની અંદર તમારે ટ્રીટમેન્ટ થવાના છે, જ્યાં તમારે ચિંતા મુક્ત, ભય મુક્ત થઈને જવાનું છે. અત્યારે મિડલ ક્લાસની વાત કરીએ તો સૌથી મોટો પ્રશ્ન ક્યાં આવે છે કે બીમાર થાય તો નાણાકીય પ્રશ્નના અભાવે સારી હોસ્પિટલમાં સારી ટ્રીટમેન્ટ લઈ શકતા નથી. આ મેં લાઈવ એક્ઝામ્પલ જોયેલા છે. પણ જે કસ્ટમર પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ હોય એ કસ્ટમર એની અનુકૂળતાએ માર્કેટની બેસ્ટ હોસ્પિટલ, એવું પણ બને કે જો આપણા ભારત દેશની અંદર એ ડૉક્ટરની સુવિધા નથી તો બાય ફ્લાઇટ ફોરેન પણ ટ્રીટમેન્ટ લેવા જઈ શકાય ઇન્સ્યોરન્સના માધ્યમથી. ઓકે, તો આ તો બહુ અત્યારે આપણને અચંબિત કરી દે એવી વાત આવી કે હાલો અહીંયા ભારતમાં તો ઠીક છે ટ્રીટમેન્ટ થાય કે નથી થતી, પણ તમે જો ટર્મ પ્લાન લીધેલો છે, જીવન વીમો લીધેલો છે, ઇન્સ્યોરન્સ લીધેલો છે, તો તમે વિદેશમાં પણ ટ્રીટમેન્ટ લઈ શકો છો. આ તો બહુ વિચારવા જેવી વાત છે, બરાબર, કે હાલો અહીંયા તમને ફેસિલિટી કોઈ રોગ એવો છે કે જેનું ઓપરેશન અહીંયા નથી થતું તો એ વિદેશમાં પણ થઈ શકે છે. એટલે અત્યારની બચત છે ને એ તમારી ભવિષ્યની ખરેખર કમાઈ છે, આવું કહી શકાય, બરાબર. હેલ્થ બાબત હોય કે પછી કોઈ પણ ફાઇનાન્સિંગ બાબત હોય છે, બરાબર. રાજેશભાઈ, મારો આગળનો ક્વેશ્ચન એ રહેશે કે કોઈ વ્યક્તિ પાસે આજે 10,000 રૂપિયા છે તો એ 10,000 રૂપિયાને એને ખરેખર કેવી રીતે ઇન્વેસ્ટ કરવા જોઈએ? કઈ વસ્તુમાં કયા સ્ટેપ એને અલગ અલગ રીતે કરવા જોઈએ જેમાંથી એને ફાયદો થઈ શકે? એ પ્રશ્ન એવો છે પ્રશાંતભાઈ કે તમારી પાસે 10,000 રૂપિયા છે, પણ એ 10,000 રૂપિયામાંથી ભવિષ્યમાં કસ્ટમર અત્યાર સુધી કાંઈ ઇન્વેસ્ટમેન્ટ જો કરેલું જ ન હોય તો સૌથી પહેલા માણસનો પ્રશ્ન કેવો, સૌથી પહેલા એનું ગોલ હોય પૈસા ભેગા કરવાનો. ઓકે, એટલે જ્યારે માણસ કમાતો થયા ત્યારે એનો સીધી શરૂઆત એવી જ કરે, હું પૈસા ભેગા કરું. હું અત્યારે મિડલ ક્લાસની યંગ જનરેશનની તમે વાત કરું ને, અત્યારે લાઈવ ટ્રેન્ડ ચાલે છે ઓકે, કે જો શરૂઆતની અંદર એની એક નોકરી લાગી ગઈ 20-25,000 રૂપિયાની, તો સૌથી પહેલા એ શું કરશે, એના શોખના ખર્ચા પૂરા કરશે. એક સારો મોબાઈલ લેશે, એક સારી બાઇક લેશે, એક સારી કાર લેશે. એ પણ એની પાસે પૈસા ન હોય એટલે શું કરે, એક લાયબિલિટી જનરેટ કરે. લાયબિલિટી કેવી, એ ઈએમઆઈથી પરચેસ કરે. માર્કેટની અંદર દરેક ક્ષેત્રની અંદર લોનની સુવિધા ઉપલબ્ધ છે. એટલે વ્યક્તિની મિડલ ક્લાસની ઇન્કમ થોડી હોય, 20-25-30,000 રૂપિયાના પગારથી નોકરીમાં લાગી ગયો હોય,
પણ જે 80% માણસો આ ભૂલ કરતા હોય છે એ ભૂલને હું તમને એના ઉપર ફોકસ કરું છું કે ઈએમઆઈ શબ્દ કોમન શબ્દ થઈ ગયો હપ્તા. માણસને હપ્તાથી કોઈ પણ વસ્તુ મળતી હોય તો હપ્તાથી હાથી પણ વસાવે. અત્યારે એવો ટ્રેન્ડ ચાલુ છે. પણ હપ્તાની રકમ પ્રશાંતભાઈ એટલી જ્યારે મોટી થઈ જતી હોય કે હપ્તા ભરવા માટે પછી ફરી પાછી લોન લેવી પડે. ઓકે. અને મેં કેટલા બધા એવા પણ માણસો જોયા છે કે હપ્તાની રકમ મોટી થતી જ્યારે તમારે લોન લેવાનો પ્રશ્ન આવે ને ત્યારે લોનની અંદર એક સિબિલ જેવો શબ્દ તમે સાંભળ્યો. ઓકે. હા. એ સિબિલ ક્યાંક ને ક્યાંક હપ્તા ન ભરવાથી તમારું સિબિલ હિટ કરતું હોય અને જ્યારે તમારી લાયબિલિટી મોટી થતી હોય ત્યારે સિબિલ તમારે બહુ ખરાબ થઈ ગયું હોય તો કોઈ પણ બેંક તમને લોન આપવા પણ તૈયાર ન હોય ત્યારે તમારે કોઈ સેલ્ફ ફાઇનાન્સ કંપની પાસે જવું પડે કે ઊંચો વ્યાજનો દર તમારે ભરવો પડે અને તમારી બચેલી રકમ છે એ તમને તમારા યોગ્ય સમયે કામ ના આવે. એટલે જ્યારે તમે પ્રશ્ન પૂછો 10,000 રૂપિયાનું શું કરવું જોઈએ તો જે માણસ નવો કમાવાની શરૂઆત જ કરતો હોય ત્યારે ઈએમઆઈની લાયબિલિટી ઊભી કરવાને બદલે ભવિષ્યના આવનારા ખર્ચાઓને ધ્યાનમાં રાખી અને જે કંઈ કમાવશો એમાંથી 20% રકમ બચત કરવી જોઈએ તમારા ભવિષ્ય માટે. ઓકે. તો જો આ પણ બહુ સરસ સમજવા જેવી વાત હતી કે જે હજી નવા કહીએ કે નવા નિશાળિયા કમાવા ચડે, બરાબર, ત્યારની આ વાત છે કે જો શરૂઆતથી જો થોડીક બુદ્ધિ મારી અને આપણે થોડા પૈસા બચાવવાનું ચાલુ કરી દઈએ. ઉદાહરણ આપણે 10,000નું એટલા માટે લીધું કારણ કે અત્યારે એવરેજ તમે ગામમાં ગમે ને 10,000નું કામ તો કરી જ લેવાના છો ને થોડા ઘણા તો બચતા જ હોય છે. તો એ પૈસામાંથી તમે 20%નું ઇન્વેસ્ટમેન્ટ કરતા શીખો કારણ કે ભવિષ્યની અંદર જરૂરી નથી કે તમારી જોબ તમારો બિઝનેસ એ સેફ રહે જ. ક્યાંક એરર આવે થોડોક સમય પૂરતી તો તમારું જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એ તમને ફાયદો કરાવે ભવિષ્યમાં, બરાબર ને રાજેશભાઈ? તો આ અત્યારની યંગ જનરેશનને ખરેખર શીખવા જેવી વાત કરી છે, એક અનુભવી વ્યક્તિએ વાત કરી છે, કોઈ હવામાં વાત નથી આ, બરાબર, કે જેની પાસે ઓલરેડી 20-22 વર્ષનો એક્સપિરિયન્સ છે આ ફિલ્ડનો. એ વ્યક્તિ તમને કહે છે કે તમારે અત્યારથી તમે શરૂઆત કરશો ને તો ભવિષ્ય તમારું સુધરશે, બરાબર, બાકી તો તમારું પ્રોબ્લેમ થોડો ઘણો થવાનો જ છે, બરાબર છે. આગળ મારો ક્વેશ્ચન એ રહેશે તમને કે જે લોકો નોકરીની શરૂઆત કરે છે, બરાબર, એ નોકરીમાંથી એને સમય કાઢીને કે પૈસા કાઢીને કેવી રીતે ફાઇનાન્સિંગ કરવું જોઈએ? ઓફલાઈન કરવું જોઈએ, ઓનલાઈન કરવું જોઈએ, કોઈ વ્યક્તિની મદદ લઈને કરવું જોઈએ, શરૂઆત કેવી રીતે કરવી જોઈએ એને? નોકરીની શરૂઆત કરતા હોય તો એની ડ્રીમ મુજબ, એની ભવિષ્યના એક્સપેક્ટેશન મુજબ, અપેક્ષા મુજબ તો એક વ્યક્તિની સલાહ લેવી જોઈએ. કેમ કે દરેક માણસ પાસે કેમ કે તમારો કોઈ પણ સેક્ટરમાં એક સલાહકાર હોય તમારો. તમે કપડાં પરચેસ કરતા હોય તો એ તમારી એક માની એક દુકાન હોય. તમે સલૂનમાં જતા હોય તો એ ફિક્સ હોય તમારે સલૂનમાં ત્યાં જ જવું છે. તમે શાકભાજી લેવા જતા હોય તો એ તમારો શાકભાજી વાળો તમારો ફિક્સ હોય, તમારો ફ્રૂટ વાળો ફિક્સ હોય તમારો. તો સેમ વસ્તુ અહીંયા ફાઇનાન્શિયલ પ્લાનિંગની વાત આવે, જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે, રોકાણની વાત આવે તો એક તમારો પરિવારનો એક સલાહકાર હોવો જોઈએ જે તમારા ભવિષ્યના આવનારા બધા ખર્ચામાં ધ્યાન રાખીને તમને યોગ્ય સમયે યોગ્ય સલાહ આપતા હોય. તમારો એક ફેમિલી ડૉક્ટર કેમ હોય એમ ફેમિલી ડૉક્ટર જેવું કામ એક ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટનું છે. એ તમારા પરિવારનું બધું ધ્યાન રાખશે અને ભવિષ્યના આવનારા ખર્ચાને ઇઝીલી પહોંચી વળવાનો પ્રયત્ન કરશે. ઓકે. તો બહુ સરસ વાત કરી કે જે નવી નોકરીની શરૂઆત કરતા હોય એ લોકો માટેની વાત બહુ સરસ હતી. મારો રાજેશભાઈ આગળનો પ્રશ્ન એ રહેશે કે જે નાના શહેરો છે, હાલો મોટા શહેરો તો આપણે સમજીએ કે ભાઈ બેંગ્લોર છે, ગ્રેટર નોઈડા છે, દિલ્હી છે, એ લોકોનો કોઈ પ્રોબ્લેમ, પણ જે નાના શહેરો છે, નાના ગામડા વિસ્તાર કે છે, બરાબર, એ લોકોએ ઇન્વેસ્ટમેન્ટમાં એને થોડોક આજે ડર લાગે છે અમુક વસ્તુઓનો, તો એ ડરમાંથી એને કેવી રીતે બહાર આવવું? અત્યારે ડરની કોઈ જરૂર નથી પ્રશાંતભાઈ. હું વાત કરું ઇન્વેસ્ટમેન્ટની, બધી વસ્તુ મોબાઈલમાં છે તમારા. અમારા અત્યારે લાઈવ કસ્ટમરની વાત કરીએ તો નાના ગામડા, જે ગામની વસ્તી 500,000 પોપ્યુલેશન વસ્તુ છે, એવા પણ મારી પાસે ક્લાયન્ટ છે. અને બધી વસ્તુ અત્યારે તો ડિજિટલ યુગ છે. ગામડામાં રહેતા માણસો પણ મોબાઈલ યુઝ કરે છે, એન્ડ્રોઈડ ફોન યુઝ કરે છે. એમના ફોનની અંદર જ અમારા સ્ટેટમેન્ટ જતા હોય, એમના જ ફોનની અંદર એને આખો પોર્ટફોલિયો જોઈ શકતા હોય, એમના જ ફોનની અંદર ઇન્સ્યોરન્સની પોલિસી જોઈ શકતા હોય. અને જો એ કસ્ટમર ભણેલા છે તો વિથડ્રો પણ પૈસા ઉપાડવાની ફેસિલિટી પણ એના ફોનમાં જ અવેલેબલ છે. ઓકે. તો રાજેશભાઈનું એવું કહેવાનું થાય છે કે તમારે કદાચ તમે ગમે કેપિટલ ગમે એ સિટીમાંથી છો તો તમારા પૈસા બાબત ડરવાની કોઈ જરૂરિયાત નથી. તમારું બધું સ્ટેટમેન્ટ આખું એપ્લિકેશન આ બધું મોબાઈલની અંદર બતાવતું હોય છે, એટલે ડરનો કોઈ મુદ્દો જ નથી આવતો, બરાબર. એટલે જે લોકોની અંદર કોઈ ડર હોય આવો કે અમારા પૈસા ડૂબી જશે, ક્યાંક ફસાઈ જશે, તો આવી કોઈ ચિંતા કરવાની નથી. કારણ કે આપણી સાથે એવું કહી શકાય કે દિગ્ગજ બાદશાહ બેઠા હોય 22-20 વર્ષના અનુભવી, તો પણ ડરવાની શું જરૂર છે? એમ આરામથી ઇન્વેસ્ટમેન્ટ કરો જેથી કરીને ભવિષ્યની પેઢી સુધરી જાય, બરાબર. આપણા ડોક્ટરની જેમ જ એક કહીએ કે કન્સલ્ટન્ટ કરવા બેઠા છે આપણને. ડોક્ટર કેમ આપણને દવા લખી દે, ચીઠી લખી દે, એમાં ચીઠી નથી લખતા, આ તમને એપ્લિકેશનમાં આપે છે, બસ મુદ્દો આ છે, દવા બે આપે જ છે તમને, બરાબર. એટલે ડરવાની કોઈ જરૂરિયાત નથી, બરાબર. કદાચ કોઈ નાની ફેમિલી છે, કોઈ નાના કેપિટલમાંથી આવે છે
તો કોઈ ડોન્ટ વરી ડરવાની જરૂર નથી. શ્રીજી કન્સલ્ટન્સી તમારા માટે કન્ટિન્યુઅસલી 24 કલાક માટે અવેલેબલ છે. ગમે ત્યારે તમે કોન્ટેક્ટ કરો. કોન્ટેક્ટ છે રાજેશભાઈનો અથવા તો કન્સલ્ટન્સીનો એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર પડ્યો હશે, બરાબર? એમાં બધી ડેટા હશે, ત્યાંથી તમે બધો ડેટા લઈ શકો છો અને વિઝિટ કરી શકો છો, મુલાકાત લઈ શકો છો અને સમજી શકો છો. આ વિડીયોના મારફતે કદાચ નથી સમજાતું તમને તો રૂબરૂ તમે આવો અને સમજો, બરાબર? જેથી કરીને રાજેશભાઈ તમારા ફેમિલીને બચાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરશે, બરાબર? એવું રાજેશભાઈ અત્યારે સ્ટેટમેન્ટ આપે છે કે હા ભાઈ અમે બેઠા છીએ ડૉક્ટરની જેમ, તમારે કોઈ જાતની ચિંતા કરવાની જરૂરિયાત નથી, બરાબર છે? રાજેશભાઈ, મારો છે ને તમને એક પ્રશ્ન એક બહુ આજની યુવા પેઢી બાબતનો રહેશે કે આજની જે યુવા પેઢી છે એને પોતાના પૈસા બચાવવા છે તો કેવા કેવા રસ્તા એને અપનાવવા જોઈએ? આ તમે કીધું હમણાં ઈએમઆઈનું, બરાબર? તો ઈએમઆઈ સિવાયના એવા કયા રસ્તા છે કે જે આજની યુવા પેઢી ખરેખર સમજવાની જરૂર છે, નકર ભવિષ્યમાં નુકસાની થશે? હમણાં જ થોડી વાર પહેલાં જ પસંદ એનું મેં એક્ઝામ્પલ લાઈવ એક્ઝામ્પલ યુવા પેઢી ભૂલ શું કરતી હોય, પોતાની આવક કરતાં જવાબદારી બહુ મોટી ઉપાય લેતા હોય છે. ઓકે, હમણાં આપણે વાત કરીએ ને કે હપ્તેથી વસ્તુ લેતા હોય, તમારે ખરેખર એક સિમ્પલ 25-30 હજાર રૂપિયાની જોબમાં લાગ્યા છો અથવા તો 50 હજારની જોબમાં લાગ્યા છો, તો તમારે જે એન્ડ્રોઈડ ફોન 15-20 હજાર રૂપિયાના આવે છે, જે તમારે જરૂરિયાત છે એ જ અત્યારે 70-80% માણસો એ ખર્ચાળ મોબાઈલ લેતા હોય છે, જેની વેલ્યુ લાખ, સવા લાખ, 1.5 લાખ રૂપિયા હોય. ખરેખર એની કોઈ જરૂર નથી હોતી. તો 15,000ના મોબાઈલની જો તમે તમારી બધી વસ્તુ ઉપયોગ થતી હોય અને તમે 1 લાખ રૂપિયા મોબાઈલમાં ખર્ચો કરો છો, એનો મતલબ એ કે તમે 80-90 હજાર રૂપિયા ખોટો ખર્ચો કર્યો, જે 80-90 હજાર રૂપિયા તમારા ભવિષ્ય માટે બચાવવાના હતા. ઓકે, એવું કહી શકાય. અને વાત કરું કે તમારી પાસે ઘરના વાહનો હોય તો શોખ માટે આપણે 2-3 વર્ષ જૂની ગાડી આપણે વેચી નાખતા હોય ખોટ ખાઈને અને નવું વાહન પરચેસ કરીએ, તો એ પણ ખરેખર આપણી ભૂલ છે. જ્યાં સુધી આપણા પરિવારને ધ્યાનમાં રાખી અને મોબાઈલ છે, વાહન છે, આપણી લાઈફસ્ટાઈલના ખર્ચાઓ જો કંટ્રોલ કરી શકાય આવનારા આપણી પેઢીના ખર્ચાને ધ્યાનમાં રાખીને, તો તમારું ફ્યુચર છે 100% સેફ છે, એવું કહી શકાય. ઓકે, તો આજની યુવા પેઢીને એક જબરદસ્ત સંદેશ આપ્યો છે રાજેશભાઈએ કે તમે જે બિન ખર્ચાળ ખર્ચાઓ છે કે જેની કોઈ જરૂરિયાત જ નથી, ખાસ કરીને અત્યારે જે માર્કેટમાં જે ટ્રેન્ડિંગ મોબાઈલ આવતા હોય એની તમારે કંઈ જરૂર જ નથી. તમારે ક્યાં એવડી મોટી કોઈ ડીલ કરવી હોય છે કે આટલા બધા મોબાઈલના ખર્ચા કરો છો, પણ એના કરતાં સસ્તો તમે મોબાઈલ યુઝ કરો તો સસ્તી કોઈ વસ્તુ યુઝ કરો જેનાથી ઘર ચાલે એમ છે, કોઈ પ્રોબ્લેમ નથી. એના સિવાયના જે પૈસા જે બચે છે એનું ભવિષ્યમાં કેમ ઉપયોગ કરવો છે, બરાબર? એના માટે થઈને આવા વ્યક્તિઓ આપણી સાથે છે, બરાબર? ને એની સાથે એટલે જ મુલાકાત કરવાનું કહું છું વારંવાર વિડીયોની અંદર કે આવા વ્યક્તિઓ સાથે મુલાકાત કરો, તમારું ભવિષ્ય છે સેટ થઈ જશે, બરાબર? કારણ વગરના અત્યારે ખર્ચા કરવાનો કોઈ મતલબ જ નથી. અને વચ્ચે રાજેશભાઈ કીધું ઈએમઆઈ સિસ્ટમ, આ સિસ્ટમથી જો બચીને રહીએ ને મિડલ ક્લાસ અથવા તો જે અત્યારની યંગ જનરેશન છે તો બહુ સારું છે એના ભવિષ્ય માટે, કારણ કે ઈએમઆઈ ભરતા ભરી શકે, ન ભરી શકે, ક્રેડિટ સ્કોર ક્યાંક ડાઉન થાય, બરાબર? તો નેક્સ્ટ ભવિષ્યની અંદર કોઈ લોન જોઈએ છે કે ફાઇનાન્સિંગ કરવું છે તો એ બહુ તમને નડતું હોય છે બધી જગ્યાએ, બરાબર? કે તમારો ક્રેડિટ ડાઉન થઈ ગયું હોય છે બેંકની અંદર, તો આ વસ્તુથી પણ આપણે બચીને રહેવું જોઈએ, બરાબર ને રાજેશભાઈ? આ વાત બરાબર છે. એટલે જો અનુભવી વ્યક્તિ તમને કહે છે, બરાબર? હું તો પછી કહું છું, રાજેશભાઈ પહેલા કહે છે કે આ વસ્તુથી બચીને માર્કેટની અંદર લોન નો એક મોટો બિઝનેસ છે. ઓકે, તમે જ્યારે ઈએમઆઈ લોનથી કોઈ પણ વસ્તુ લેવા જશો ને તો મળી જશે, પણ લોન જ્યારે શબ્દ આપણી જિંદગીમાં આવે ને ત્યારે દિવસે એક રાક્ષસ જેવી એક બીમારી આપણા શરીરમાં પ્રવેશે છે અને આપણા શરીરને ને આપણા પરિવારને ખાઈ જાય છે. એટલે બને ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી લોનનો ઉપયોગ ન કરવો, સિવાય હોમ લોન. ઓકે, હોમ લોનનો આગ્રહ રાખીશ, હોમ લોન લેવાય. જો રાજેશભાઈ આ વાતે બહુ સરસ કરી. બાકી આમ આટલી તમને કહીએ ને કે આમ ઘરના સદસ્યની જેમ આવી કોઈ સલાહ તમને ના આપે, બરાબર? કારણ કે પોતાના બિઝનેસ વિશે કોઈ શું કામ ખરાબ બોલે એમ, બરાબર? પણ રાજેશભાઈ બહુ સરસ વાત કરી કે લોનથી બચો. એક હોમ લોન તમે લ્યો, કોઈ પ્રોબ્લેમ નથી એમાં, કારણ કે એમાં વ્યાજ દર આતે તમારે હોમની જરૂરિયાત છે ખરેખર, તો તમે લીધું તો કોઈ પ્રોબ્લેમ નથી, ભરાઈ જાય પૈસા, કોઈ ઇસ્યુ નથી. પણ બીજી લોનથી બચો, કારણ કે લોન છે ને ધીરે ધીરે એમ કહે છે રાજેશભાઈ કે ધીમે ધીમે રાક્ષસ જેવું કામ કરે છે અંદર, બરાબર? લોન શબ્દ આવે એટલે આવે મજા, થાય ગલગલી આપણને, કાલે ફટ કરતા પૈસા મળી ગયા, પણ એ પછી નડે આગળ જતા. એકાદ વર્ષ થાય ને પછી આ લોન અઘરી કાયમ માટે થતી જાય, કારણ કે વ્યાજ દર કેવા હોય છે, ઊંચા હોય છે. અને લોન છે એ બિઝનેસ જ છે પૈસા આપવા માટેનો, તો એનાથી બચીને રહ્યો તો વધારે સારું, બરાબર? અને ઈએમઆઈ થી ખાસ બચીને રહેવું જોઈએ. એક વસ્તુ એડ કરીશ પ્રશાંતભાઈ, લોનની જ્યારે શબ્દ આવ્યો જ છે તો પબ્લિકને એક સલાહ આપી શકાય, જો હોમ લોન તમે ઘર નવું પરચેસ કરતા હોય તો ત્યારે તમારા પાસે કદાચ રોકડા પૈસા હોય તો રોકડા પૈસા ક્યારેય ઘર ન લેવાય. હંમેશા લોનનો જ આગ્રહ રાખવો. શું કામ આગ્રહ રાખવો એના માટે તમે 2 મિનિટ કહો. જ્યારે લોનથી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, ઘર પરચેસ કરતા હોય, ત્યારે તમારું ટાઇટલ ક્લિયર થાય સૌથી પહેલાં. એ કદાચ પબ્લિકને ખબર ન હોય કે લોન લેવા માટે ટાઇટલ ક્લિયર શું છે. જો આપણી પાસે પૈસા છે તો આપણે કદાચ એડવોકેટ પાસે ન જઈએ ટાઇટલ ક્લિયર કરવા માટે. ઓકે, તો જ્યારે લોન તમે કોઈ પણ બેંકમાં ફાઇલ આપો છો, તમારું ટાઇટલ 100% ક્લિયર થાય અને ટાઇટલ ક્લિયરન્સ થયા પછી ઓછા વ્યાજની સરળ હપ્તાની લોન
જે લોનનો ગાળો 25-30 વર્ષનો હોય, તમારું જ્યાં સુધી તમે ઇન્કમ કમાતા હોય ત્યાં સુધી ધીમે ધીમે એ હપ્તો ભરાય છે. અને આપણા દેશની અંદર જે લોનની વાત કરીએ તો આજ સમાન વધીને 9%થી લોન મળે છે. એટલે જો તમારી પાસે લોન 9%થી તમે લ્યો છો અને તમારા પૈસા છે એ મ્યુચ્યુઅલ ફંડમાં પાર્ક કરો છો તો 15-17% કમાવાના છે. ઓકે. એટલે મારી પાસે કેટલા બધા એવા ક્લાયન્ટ છે કે ખિસ્સામાં પૈસા હોય તો પછી લોન લેવડાવી છે અને એ જ પૈસા મ્યુચ્યુઅલ ફંડની અંદર પાર્ક થાય જ્યાં તમારે વધારે પૈસા કમાવાના છે, તો એ જ તમને ફ્યુચરમાં પૈસા કામ આવવાના છે. અને લોન લેવાથી તમારી મકાનની જેટલી વેલ્યુ છે એટલી રકમનો બેંક પાસેથી ઇન્સ્યોરન્સ કવર થયો હોય. ભગવાન ન કરે તમારા લાઈફના કંઈ પણ થાય તો લોનની અમાઉન્ટ છે એ તમારા પરિવાર માટે કોઈ જવાબદારી રહેતી નથી. તમારા પૈસા પણ તમારી પાસે સલામત છે, પરિવાર ઉપર પણ કોઈ જવાબદારી છે નહીં, અને પરિવાર તમારો બે રીતે સેફટી છે. ઓકે, વાહ ભાઈ વાહ, તો બહુ ઓડિયન્સ માટે બહુ જબરદસ્ત વાત આવી એમ કે તમારી પાસે પૈસા હોય તોય લોન, તો જ લોન લેવાની, પૈસા નથી તો પછીની વાત છે. હવે તમારી પાસે પડ્યા છે જેટલાનું તમારું મકાન છે, ધારો 50 લાખનું મકાન છે તમારી પાસે, તો 50 લાખ રૂપિયા તમારે રોકડા નથી દેવાના. આવી રાજેશભાઈની બહુ સરસ સલાહ છે, મને બહુ સરસ સલાહ, બહુ જબરદસ્ત રીતે ગમી આ કે પૈસા છે છતાં પણ તમે શું કરો, લોન લ્યો અને જે પૈસા તમારી પાસે પડ્યા છે એને મ્યુચ્યુઅલ ફંડમાં નાખી દો, બરાબર. એટલે શું થશે, ત્યાંથી ડબલ રિટર્ન મળશે તમને, અને અહીંયા એક રિટર્ન અહીંયા ભરાઈ જાય, તો એક રિટર્ન તો તમારું ભવિષ્યમાં એમને બચે છે, એક જાતની ઇન્કમ જ થઈ ગઈ એમ, મકાનના પૈસામાંથી ઇન્કમ થઈ ગઈ, બરાબર છે. તો આ પણ બહુ સારી સલાહ હતી, ઓડિયન્સને સમજવા જેવી. કદાચ ક્યાંક કોકને કાંઈ આવી એરર હોય તો એ સોલ્વ થઈ જાય, આ પ્રશ્નથી સોલ્વ, ઘણાના પ્રશ્નો આ સોલ્વ થઈ જશે, બરાબર. આ જવાબ જે રાજેશભાઈએ બહુ જબરદસ્ત આપ્યો છે લોન બાબતનો અને જે ફાઇનાન્સિંગ કરો બાબતનો. મતલબ પ્રસન્નભાઈ, એ તમે જે મોટું ફંડ જે બિલ્ડરને આપવાના હતા એ જ રકમ મ્યુચ્યુઅલ ફંડમાં એકી સાથે લમસમમાં પાર્ક કરી શકાય અને એ જ રકમમાંથી તમારે હપ્તાની રકમ પણ આપી શકીશ પાછી, અને તમારો હપ્તો પણ નાનો થઈ જશે. તો પ્રશ્ન એવો થાય કે હપ્તો ક્યાંથી ભરવો, તો હપ્તાની રકમ તો મ્યુચ્યુઅલ ફંડમાંથી જ તમને પાછી આવે છે ભરવા માટે, તો એ મહિને મહિને તમારા ખાતામાં પાછા ક્રેડિટ થશે કે હપ્તો ભરવા માટે તો સરળતા થશે. ઓકે, આ પણ ઓડિયન્સ માટે જો એક સમજવા જેવી, રાજેશભાઈ કઈ રીતની સર્વિસ આપે છે તમે જો, તમે જો મ્યુચ્યુઅલ ફંડમાં એ પૈસા એડ કરો છો, એમાં પાર્ક કરો છો, તો દર મહિને તમારો જે મકાનનો હપ્તો છે, મતલબ જે લોન તમે લીધી છે 50 લાખની ઉપરની, જે એના જે હપ્તા છે તમારા ને તમારા પૈસામાંથી મ્યુચ્યુઅલ ફંડમાંથી પાછા બહાર પણ નીકળી શકે, એટલે હપ્તો પણ તમારો ભરાઈ ગયો, તમારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ થઈ ગયું. મતલબ આ તો એવું થયું, એક તીરે 3 નિશાન, મકાનનું મકાન આવી ગયું, લોનની લોન આવી ગઈ, ત્યાં ભરવાનો પડ્યા, હપ્તો આમાંથી નીકળી ગયો, એટલે તમારા પૈસા સેફ છે એવું કહી શકાય એમ. એ તો તિજોરીમાં જ પડ્યા છે, ઉપરનું જે વ્યાજ આવે છે એમાં મકાન છૂટું થઈ જાય છે. તો આ તો ઓડિયન્સ માટે અને પબ્લિક માટે રાજેશભાઈ બહુ જબરદસ્ત વાત છે, બરાબર. અને ઘણા બધા માણસો ભૂલ કરતા હોય કે મારે લોન લેવાની ક્યાં જરૂર છે, મારી પાસે પૈસા છે, પણ એ ખરેખર મોટી ભૂલ છે. ઓકે, જો ખરેખર મોટી ભૂલ છે. આ પણ વિચારવા જેવી વાત છે કે પબ્લિકને એવું લાગતું હોય કે અમારી પાસે તો પૈસા છે, લોનની શું જરૂર છે, લોનની જ જરૂર છે, પણ એ પૈસા તમે વ્યવસ્થિત એક સ્ટેપ બાય સ્ટેપ ઇન્વેસ્ટ કરતા શીખો, બરાબર, તો વાંધો નહીં આવે. હવે આવા જ આપણી સાથે દિગ્ગજ બાદશાહો બેઠા છે, તો તમે પણ આમની મુલાકાત લ્યો, જાણો શું છે, પછી નિરાતે વિચારીને તમે ઇન્વેસ્ટમેન્ટ લ્યો, બરાબર છે. એટલે તમે એક વસ્તુ કહું છું કે રાજેશભાઈ જેવા જો આપણી પાસે સલાહકાર હોય, બરાબર, તો વાંધો નહીં આવે, બરાબર, અને એની સાથે તમે ચર્ચાઓ કરી શકો છો, બરાબર. લોન માટે પણ અમે સારી સલાહ આપતા હોઈએ છીએ. લોન માટે સારી સલાહ આપે છે, બાકી ડિસ્ક્રિપ્શનની અંદર કોન્ટેક્ટ નંબર બધું આપેલું છે, એટલે તમે એમાંથી ઘરે બેઠા તમને સલાહ આપશે, બરાબર. રાજેશભાઈ જે ઘરે બેઠા તમારું જે પ્લાનિંગ છે આ તે તમને ફાઇનાન્સિંગ આખું સમજાવી દેશે, બરાબર. હવે આવા દિગ્ગજ બાદશાહો બેઠા હોય પછી કોઈ ડરની કોઈ જરૂરિયાત છે નહીં. રાજેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમને આટલો ઓડિયન્સને ટાઈમ આપ્યો અને ઓડિયન્સને ઘણું બધું સરળ ભાષામાં સમજાવ્યું. હવે કદાચ એવું બનશે કે ધીમે ધીમે ઓડિયન્સ છે જાગૃત થશે અને ભવિષ્યની અંદર તમારી મુલાકાતે કરશે અને પબ્લિકની અંદર જે અવેરનેસ નહોતી એ તમે લઈ આવ્યા છો અત્યારે આ માધ્યમથી આખી, બરાબર. તો એના માટે અમે પણ તમારો આભાર માનીએ છીએ અને ઓડિયન્સ સાઈડથી પણ અમે તમને થેન્ક યુ કહીએ છીએ, તમારો ધન્યવાદ કરીએ છીએ કે તમે ટાઈમ આપ્યો અને ઓડિયન્સને જે એના પ્રશ્નો હતા જીવન રિલેટેડ એ પ્રશ્નોનું તમે સોલ્યુશન કરી દીધું બધું. એટલે હવે ઓડિયન્સ જે ધીમે ધીમે જાગૃત થશે આપણા પોડકાસ્ટના માધ્યમથી, આ પ્રજાપતિ ગાથા ચેનલની માધ્યમથી હવે પબ્લિકે જાગૃત થવાની જરૂરિયાત છે, બરાબર છે. તો આખી જે ડિટેલ છે એ તમને બધી ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આ વિડીયોના, ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો, એડ્રેસ આ તે બધું તમે ત્યાંથી મેળવી શકો છો, બરાબર. બધી માહિતી તમને મળી જશે, બરાબર છે. તો ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ કે તમે ઓડિયન્સને એટલો ટાઈમ આપ્યો અને અમને પણ ટાઈમ આપ્યો અને આટલું બધી તમે સરસ માહિતી આપી, બરાબર છે. ઓડિયન્સને પ્રસન્ન ઓડિયન્સને એક વસ્તુ કહી છે, સલાહ છે, આ ઇન્ડસ્ટ્રી નાણાકીય ઇન્ડસ્ટ્રી માટે ઇન્ટરવ્યુ તમે ગોઠવેલો છે અને આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગની ઘણી બધી ચર્ચા કરી, મિડલ ક્લાસના માણસોની આપણે ચર્ચા કરી, અને અત્યારે લાઈફની અંદર દરેક માણસને એક નવી ઇન્કમની એક જરૂર હોય. ઓકે,
દરેક માણસ એક મેન ઇન્કમ હોય તો ભવિષ્યની અંદર તમારા લાઇફસ્ટાઇલ એક્સપેન્સીસ છે એને મેનેજ કરવા માટે તમારે જો સેકન્ડ સોર્સ ઓફ ઇન્કમ તમારી પાસે આવતો હોય તો એ ઇન્કમની અત્યારે 90% માણસોને જરૂર છે. ઓકે. તો અમારી શ્રીજી કન્સલ્ટન્સી એવું પણ એક કામ કરે છે કે જો તમારી પાસે સમય હોય તો તમે એક એક્સ્ટ્રા સોર્સ ઓફ ઇન્કમ શરૂ કરી શકશો. અને આ ઇન્ડસ્ટ્રી, ફાઇનાન્શિયલ ઇન્ડસ્ટ્રી આપણા દેશની અંદર સૌથી મોટી ઇન્ડસ્ટ્રી કહી શકાય કે જ્યાં ઇન્કમનો ગ્રોથ સૌથી મોટો અત્યારે છે આપણા દેશની અંદર. અને આપણી મિડલ ક્લાસના માણસો કે જે અત્યારે રિસન્ટલી નોકરીમાં લાગેલા છે, જેની પાસે રોજ 1-2 કલાકે જો કદાચ વધતી હોય તો અમે એને એક નવા સોર્સ ઓફ ઇન્કમની શરૂઆત કેવી રીતના કરી એ પણ અમે ગાઈડન્સ આપીશું. ઓકે. આ પણ એક રાજેશભાઈ બહુ સરસ વાત કરી કે આ કન્સલ્ટન્સીનો ફાયદો શું છે આની સાથે જોડાવાનો, કે અહીંયા તમને એક સાઈડમાં એક કહીએ ને કે એક પેસિવ ઇન્કમ, એક તમારી સાઈડ ઇન્કમ જે તમારે થોડીક વધારવી છે એ ઇન્કમનો પણ અહીંયાથી તમને સોર્સ મળી રહેશે. તો આ તો બહુ ફાયદો થયો ભાઈ. તો હવે આમાં તો એવું કરે, મારી સલાહ તો ઓડિયન્સ રહી છે પર્સનલી કે આઈને કમાઈ લેવાય, આઈને ઇન્વેસ્ટ કરી દેવાય. આ બેસ્ટ, કાંઈ ટેન્શન જ નહીં, સમજાણું? એટલે ઘરમાં જ કાઢવા જ નહીં આપણે ક્યાંયથી, નો પ્રોબ્લેમ. હા, આરામથી થઈ શકે. અહીંથી નહીંથી કમાવો, આઈને ઇન્વેસ્ટ કરી દો. બરાબર ને? રાજેશભાઈ જેવા સાથે મિત્રો હોય, બરાબર, તમારે એટલે પછી કોઈ પ્રશ્ન જ નથી. બરાબર? રાજેશભાઈ એક મિત્રની જેમ કાર્ય કરશે તમારી સાથે અને તમને એક ઇન્કમનો સ્ત્રોત આપશે. બરાબર? તો રાજેશભાઈ આ તો આનાથી પણ સરળ, બહુ જબરદસ્ત વાત હતી અત્યારે તમે જે છેલ્લે કહી રહી. બરાબર? આના માટે અમે ઓડિયન્સ અને અમે સાથે મળીને અમારી આખી ટીમ તમારો 2 વાર આભાર માને છે કે તમે એક ઇન્કમનો સ્ત્રોત પણ અહીંયાથી સાથે સાથે પબ્લિકને આપો છો. સૌરાષ્ટ્રમાં આપણી પાસે મોર દેન 500 માણસો આપણી સાથે પાર્ટ ટાઈમ કામ કરે છે, સેકન્ડ સોર્સ ઓફ ઇન્કમ જનરેટ કરે છે. ઓકે. જો 500 થી 600 લોકો છે એ લોકો તો અત્યારે ઓલરેડી જોડાઈ ચૂક્યા છે સાઈડ ઇન્કમ જનરેટ કરવા માટે અને કમાય છે. બહુ સારું એવું પોતે ફાઇનાન્સિંગ કરી શકે છે અને કમાઈ શકે છે. તો તમે પણ કેમ નહીં આવો, મુલાકાત લ્યો કન્સલ્ટન્સીની અને તમે પણ એક ફાઇનાન્સિંગ કરતા શીખો અને પ્લસ સાઈડમાં એક ઇન્કમનો સ્ત્રોત ઊભો કરતા શીખો. બરાબર? એ શીખવા માટેની ટ્રેનિંગ પણ રાજેશભાઈ તમને આપશે. એ કોઈ પ્રશ્ન નથી. ફ્રી ઓફ કોસ્ટ છે. જો પાછું હાલ પૈસા નથી દેવાના તમારા, હવે તો મફતમાં છે. મફતમાં કોણ તમને કમાવા દે? બરાબર? એટલે આવો મોકો તમને એક જ જગ્યાએ મળશે, જે શ્રીજી કન્સલ્ટન્સી. તો અહીંયા આવીને મુલાકાત કરો રાજેશભાઈની. બરાબર? રાજેશભાઈ તમને ઘણું બધું ગાઈડન્સ આપશે અને ઘણી બધી સલાહો પણ આપશે. બરાબર છે? તો આ સાથે ઓડિયન્સમાંથી જો કોઈને કંઈ પ્રશ્ન હોય તો નીચે બધું આપેલું છે, પ્લસ તમે કોમેન્ટની અંદર તમારો પ્રશ્ન નાખી દેજો. બરાબર? એ ત્યાંથી પણ તમને જવાબ ઘણો બધો મળી જશે. બરાબર છે? રાજેશભાઈ ખૂબ ખૂબ આભાર તમારો કે તમે ટાઈમ આપ્યો, એટલો ઓડિયન્સને એટલું સરળ ભાષામાં તમે સમજાવ્યું છે. બરાબર? ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ તમારો. થેન્ક યુ.